દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં 50,000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે। જોકે સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગ પટેલનું કહેવું છે કે ગરમીની આ સ્થિતિમાં ડેરીએ પશુઓ માટે પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી હોવાથી વધારે અસર થઈ રહી છે, જ્યારે કે વધારે અસર નથી થઈ। હીટવેવની આ સ્થિતિમાં પશુઓના માવજત માટે સુમુલ ડેરીએ ગાઈડલાઈન પણ બહાર પાડી છે। પશુઓને રોજિંદા ખોરાક કરતાં વધુ પ્રમાણમાં પાણી આપવાની પણ સલાહ આપવામાં આવી છે। લીલા ઘાસચારાની સાથે સાયલેજ સહિતના ખોરાકી તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુમુલ ડેરી સાયલેજના ભાવમાં પ્રતિ કિલોએ 1 કિલોનો ઘટાડો કર્યો છે। પશુપાલકોને સલાહ સૂચન આપી છે કે તમારા ઢોર કાળઝાળ ગરમીમાં એમને છાંયડાઓ અને પંખાઓ અને તમામ સુવિધાઓ કરીને અમે પણ સલાહ સૂચન આપતા હોઈએ છીએ, પણ ગરમી ભયાનક હોવાથી આજે પશુપાલકો પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે। ગરમી વધારે છે એટલે પાણી પીવાથી ગાય દૂધ નબળું આપે છે અને ફેટ ઓછા કાઢે છે, એટલે અમને લાભ જે મળતો છે તે લાભ મળતો નથી। ચારો ઓછા ગાય પાણી વધારે પીતું છે, દૂધ પટલું આવે, ફેટ ઓછા આવે, ભાવ ઓછા મળે। આપણા વિસ્તારમાં હીટ વેવની અસર છે, એના કારણે આમ ઘટાડો જે 22 લાખ લીટર આવતું હતું દૂધ એની જગ્યાએ 50-60 હજાર લીટર ઓછું છે। આમ વર્ષોના આંકડાઓ જોતાં એ આટલો મોટો ઘટાડો નથી, એટલે આપણે ત્યાં જે વધારે તાપ છે તેમ છતાં પણ પાણીની વ્યવસ્થા સારી હોવાના કારણે બહુ મોટી અસર સામાન્ય રીતે દેખાઈ આવતી નથી। ગુજરાત સરકારના હવામાન ખાતાએ સુરત જિલ્લા, વલસાડ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો ખાસ કરીને પશુપાલકો પર આ ગરમીની શું અસર છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાની ખાસ કરીને સુમુલ ડેરી અંતર્ગત જોડાયેલી સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની અંદર પશુપાલકો દૂધ ભરવા આવતા હોય છે, અને ખાસ કરીને અસહ્ય ગરમી એટલે કે 42-43 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય છે। એ સમય દરમિયાન માણસો જનતા તો ત્રાહિમામ પોકારે છે, સાથે સાથે પશુઓની પણ હાલત દયનીય જોવા મળે છે। ખાસ કરીને જે ગરમીનો અસહ્ય પારો ઉપર જતાં પશુપાલકો એટલે કે ઢોર ઢાખર ઉપર પણ ગરમીની અસર છે, અને ખાસ કરીને જે શિયાળો અને ચોમાસાની અંદર જે દૂધની ભેટ આવતી હોય છે એ ભેટને ધ્યાનમાં લઈને સુમુલ ડેરી આ પશુપાલકોને ભાવ ચૂકવતી હોય છે, પરંતુ હાલ ગરમીને લઈને આ પશુઓમાં પાણી પીવાનું વધારે રહે છે, ઘાસચારો પણ પ્રોપર લઈ શકતા નથી પશુઓ, જે અંતર્ગત દૂધનું પ્રમાણ પણ ઓછું થવા પામ્યું છે। સાથે સાથે જે દૂધની ફેટ ઓછી આવતા પશુપાલકો જે હાલ જે દૂધ ભરવા ડેરીમાં આવે છે એને લઈને ફેટના ભાવ પર દૂધના ભાવ પર ફેટના આ પૈસા મળતા હોય, જે અંતર્ગત પશુપાલકોમાં પણ એક અત્યારે ખાસ નિરાશા જેવી જોવા મળી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આગ ઉગતી ગરમી પડી રહી છે। વાત દ્વારકા જિલ્લાની ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે। જિલ્લાના પશુપાલકોએ જણાવ્યું કે હીટવેવના કારણે દૂધાળા પશુ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે હવે માત્ર 5 લીટર દૂધ આપે છે। ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા તેમજ પશુઓમાં લીલા ઘાસચારો આરોગી શકવાની ક્ષમતા ઓછી હોવાથી દૂધ આપતા પશુઓની પાચન ક્રિયા બગડે છે, અને જેથી વિપરીત અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે। પશુઓ ખોરાક સેવન ઓછું કરે છે, અને અતિશય ગરમીમાં માણસની જેમ પશુઓમાં પણ પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે। તે માટે શાળાના સંચાલકોએ જે ગરમીથી પશુઓને રક્ષણ મળે તે માટે તેમની માવજત કરવાની પણ તેઓએ સલાહ આપી છે। તડકાના હિસાબે 10 ઘટાડો આવ્યો છે, થોડોક દૂધમાં લીલું ખવડાવી છે, નવરાવી છે, એને સારી રીતના રાખી છે। લૂ લાગતા દૂધમાં 25% ઘટાડો છે। ગમે એટલી મહેનત કરતા, એક તો ઉનાળામાં પાણીની અછત, બીજા નંબરમાં કોઈ માલ પૂરેપૂરું દૂધ નથી કાઢી શકતું આ ગરમીના કારણે। જ્યાં 7 લીટર દૂધ થતું હતું એની બદલે 5 લીટર થાય છે। કે આ દૂધનું પ્રમાણ કેવી રીતના વધે એના માટે પંખાની વ્યવસ્થા કરવી, અને માલઢોરને છાંયો બને ત્યાં સુધી છાંયામાં બાંધવા, વૃક્ષોની નીચે બાંધવા, અને ફોગિંગનું જે વ્યવસ્થા છે એ કરવી। આનાથી લઈને દૂધમાં કંઈક વધારો થઈ શકે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુપાલકોને દૂધમાંથી મળતી આવકમાં
ઘટાડો થયો છે. પંચમહાલ જિલ્લાના પશુપાલકોના મતે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળ્યો છે. ઘોગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1200 લીટર દૂધની આવક હતી અને જે છેલ્લા 2 માસથી ઘટી હાલ 800 લીટર થઈ છે. અને એવી જ રીતે કાંઠુ દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી, જે ઘટી હાલ 120 લીટર થઈ છે. દૂધનું ઉત્પાદન ન ઘટે અને આકરી ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે પશુ ચિકિત્સકોએ પણ પશુઓની ખાસ કાળજી રાખવા માટે સલાહ આપી છે. શિયાળાની અંદર 1250 લીટર દૂધ થતું હતું, પણ અત્યારે ગરમીના હિસાબે દૂધ 850-800 ની આજુબાજુ રહે છે. પહેલા 10 લીટર જેવું પડતા હતા, અત્યારે 5 લીટર ઉપર આવી ગયું ગરમીના હિસાબે. પેલું 4 લીટર 3 લીટર એકનું મળતું પણ હવે ઓછું થઈ ગયું છે. 1/2 લીટર પર આવી ગયું, 3 શેર કરતા હવે 1.5 લીટર થાય, કિલો થાય. લગભગ 1 લીટર તો આખા દિવસનો 25 લીટર, અત્યારે આખા દિવસનું 15 લીટર થઈ ગયું આ ગરમીના હિસાબે. ગરમીના કારણથી ઘાસ સારો લીલો નહીં ને એટલા કારણથી દાણ ખવડાવીએ, સેવા કરીએ, બધું કરીએ છીએ, પણ 2 મહિનાથી ઓછું થઈ ગયું છે દૂધ. પશુ પક્ષીઓને આ હીટ વેવથી બચાવવા માટે આપણે એમના પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, છાંયડાની વ્યવસ્થા થવી જોઈએ. બપોરના સમયે એટલે લગભગ 11 વાગ્યાથી સાંજના 5-6 વાગ્યા સુધી પશુઓ પાસે આપણે કોઈ કામગીરી લેવી ન જોઈએ. પશુઓને જો આપણે ચરિયાણ માટે એટલે કે ખોરાક માટે સવારે છોડતા હોઈએ તો સવારના સમય અને સાંજના મોડી સાંજે છોડવા જોઈએ. દરેક પશુને છાયાની વ્યવસ્થા, પૂરતા પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ઉનાળાની અસહ્ય છે તેને લઈને પશુઓને કેવી અસર છે, સાથે સાથે જે દૂધ છે તેમાં પશુપાલકોને કેટલો ઘટાડો થયો છે આપને હું સીધા દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ જે ગ્રાહકો છે તે અહીંયા દૂધ ભરવા માટે આવ્યા છે અને રોજિંદા ક્રમ પ્રમાણે ગ્રાહકો બંને ટંક અહીંયા દૂધ ભરવા માટે આવતા હોય છે. પશુપાલકોના જણાવ્યા મુજબ અહીંયા જે ડેરીમાં દૂધની જે આવક છે તેમાં 15 થી 20% ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની જો વાત કરવામાં આવે તો જે ઉનાળાની ગરમી છે સાથે સાથે જે અહીંના જે પશુપાલકો છે તેઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પશુઓને ઠંડક મળે, સાથે સાથે જે ઘાસચારો છે તે પણ મળી રહે. આ તમામ પ્રયાસો વચ્ચે પણ હાલ જે દૂધ છે તે પશુઓ અસહ્ય ગરમીના કારણે આપી શકતા નથી અને જેના કારણે હાલ જે ગ્રાહકો છે તેઓને પણ ખોટ જઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ આ રોજિંદા ક્રમ મુજબ દર ઉનાળામાં અંદાજિત 15 થી 20% જે દૂધનો ઘટાડો છે તે જોવા મળતો હોય છે, જેને લીધે પશુપાલકોને પણ ઉનાળામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રાજીવ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. દૂધ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો નોંધાયો છે. પશુઓની કાળજી રાખવા માટે પશુ ચિકિત્સકોએ સલાહ આપી છે. એટલે આ જે ગરમી વધુ પડી રહી છે તેની અસર પશુઓને પણ થઈ રહી છે. આખરી ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. પશુપાલકોની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે. तो हवामान विभाग पत्रकार परिषद कर रही है. सीधा जयशु की तरफ ड्राई बना रहेगा. साथ ही बात करें हीट वेव अलर्ट्स की तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है. उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस. साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है. साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है. साथ ही साथ अगर 3 दिनों की अगर हम बात करें उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है. और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है. और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले
3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर। साथ ही बात करें न्यूनतम तापमान की, न्यूनतम तापमान अपने नूरार क्षेत्र में बना रहेगा अगले 3 दिनों तक। और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी 46 डिग्री सेल्सियस तापमान दिया गया। उसके बाद तापमान जो है 45 डिग्री के आसपास रहेगा 2 दिन। उसके बाद जो है तापमान चौथे दिन से जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में। તો અમદાવાદ અને ગાંધીનગરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે। આજે પારો 46 ડિગ્રી પર જઈ શકે છે। ગરમીને લઈને હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે। ખાસ કરી અમદાવાદ વાસીઓ સાવધાની રાખજો, પારો 46 ડિગ્રીએ જઈ શકે છે, એટલે બપોરનો જે સમય છે ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।